આજરોજ સુરતના અડાજણ ખાતે આવેલા સુરત મહાનગરપાલિકાના આર્ટ પરફોર્મન્સ હોલમાં શિવાંશ કલા એકેડમીના માર્ગદર્શન હેઠળ બાડમેરા પરિવાર દ્વારા ભરતનાટ્યમ આરંગેત્રમનો કાર્યક્રમ અને દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો। આર્ટ પરફોર્મન્સ હોલમાં ક્રિશા સોનીએ વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરી હતી તેમજ ક્રિશા સોનીએ આ સિદ્ધિ મળવા બદલ તેમના કલાગુરુ રચના ગોસ્વામીનો આભાર પ્રગટ કર્યો હતો તેમજ ક્રિશાએ પોતાના દાદા દાદી મમ્મી પપ્પાનો આભાર માન્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંત્રી રૂપિનભાઈ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ કન્વીનર રોહિતભાઈ શર્મા તેમજ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર નીરવભાઈ મુનસી ઉપસ્થિત રહ્યા હતા। ક્રિશા સોનીનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ મુખ્ય મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। હું પંક્તિ ગાઢવા શિવાંશ કલા એકેડમીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રહી ચૂકી છું। આજે કઈ જગ્યાએ કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં? આજે અમારા જ ક્લાસની એક વિદ્યાર્થીની ક્રિશા સોની આરંગેત્રમ કરવા જઈ રહી છે, ઓલરેડી ચાલે છે। આરંગેત્રમ એટલે અમારા માટે અમારો દીક્ષા સમારોહ જેવું કહેવાય, જેમાં અમે ગુરુને ગુરુ દક્ષિણા આપીએ અને અમે આટલા વર્ષોથી જે ભરતનાટ્યમનો તાલીમ લીધી છે તે અમારા પરિવારજનો અને બાકી અમારા ગેસ્ટની સામે પ્રસ્તુત કર્યા। કેટલા સમયથી એમણે તૈયારી કરી હતી અને કેટલું આની તૈયારી અમે જનરલી 6 મહિના પહેલાંથી ચાલુ કરી દઈએ છીએ અને હાર્ડવર્ક તો ઘણું કર્યું છે। એને અત્યારે બેક પેઇન છે, પગનો પ્રોબ્લેમ છે, પણ શી ઇઝ પરફોર્મિંગ રાઇટ નાઉ। આજના પરફોર્મન્સ કેવું રહ્યું? ઘણું સારું રહ્યું છે, શી ઇઝ ડુઈંગ વેરી ફાઇન। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।